નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિના. વર્લ્ડ આઈવીએફ ડે ઉજવણીના એક ભાગરૂપે શુકન હોસ્પિટલ આઈવીએફ સેન્ટર દ્વારા ભાવસભર પેરેન્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 100થી વધુ ગર્વિત પેરેન્ટ્સ અને તેમના સંતાનો એક જ છત હેઠળ જોડાયા. જીવન સહનશીલતા અને તબીબી સિદ્ધિની ઉજવણી કરતા આ કાર્યક્રમમાં તે પરિવારોની સફળતા અને સંઘર્ષની યાત્રાને માણવામાં આવી, જેઓએ શુકન હોસ્પિટલના સહાયભૂત પ્રજનન ઉપાયો દ્વારા માતા પિતા બનવાનું સ્વપ્ન સાકાર કર્યું. આ કાર્યક્રમમાં ડૉક્ટર પ્રકાશ પટેલ, ડિરેક્ટર શુકન હોસ્પિટલ, જાણીતા આઈવીએફ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયલિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે એસોસિએટ ડૉક્ટર અજય પ્રજાપતિ તેમજ ડૉક્ટર હાર્દિક પ્રજાપતિ, ડૉક્ટર બિન્દ્રા પટેલ અને ડૉક્ટર ગ્રુષ્મા બ્રહ્મભટ્ટ પણ હાજર રહ્યા હતા, જેમની દર્દી સંભાળમાં મહત્વની ભૂમિકા છે. બ્યુરો રિપોર્ટ, રંજીતસિંહ સિંધવ, અમદાવાદ. ડોક્ટર પ્રકાશ પટેલ, શુકન હોસ્પિટલ અને આઈવીએફ સેન્ટરથી વર્લ્ડ આઈવીએફ ડે 25 જુલાઈ એ નિમિત્તે શુકન હોસ્પિટલમાંથી અમે એક સેલિબ્રેશન રાખેલ છે, જેમાં 100 કપલ્સથી વધારે અમે અહીંયા સેલિબ્રેશનમાં ભેગા થયા છીએ, જે ઘણા બધા સમયથી 10, 15, 20 વર્ષ પછી પણ જ્યારે બાળક ના રહે ત્યારે ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ જે આઈયુઆઈ આઈવીએફ કર્યા પછી જે સંતોષ મળે છે કપલનો, એના માટેની આનંદની લાગણીઓ માટે અમે ભેગા થયા છીએ. તો એ સેલિબ્રેશન થઈ રહ્યું છે. હોસ્પિટલમાં આઈયુઆઈ અને આઈવીએફ પદ્ધતિથી 5000થી વધારે લોકોએ અમારો સંપર્ક કર્યો છે અને એમને લાભ મળેલ છે. ઘણો બધો અને અત્યારે અમે લેટેસ્ટ પદ્ધતિ જેમ કે પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ ડિસીઝ એના પર પણ કામ કરી રહ્યા છીએ. અને અત્યારે પુરુષમાં પણ જે વંધ્યત્વ બહુ જ છે, જે બીડી, સિગરેટ, તમાકુ એના કારણે થઈ રહ્યું છે, એના માટે પણ એડવાન્સ ટેકનોલોજી જેમ કે ટેસા, પેસા, ટીઝે એ પણ અમે અત્યારે અમારી હોસ્પિટલમાં અવેલેબલ છે, જે કરી રહ્યા છીએ. જનરલી આજે અમારા સેલિબ્રેશનમાં એ જ મારો મુદ્દો હતો. એમાં બાળક પ્રાપ્તિ, બાળક સંસ્કાર અને પેરેન્ટિંગ વિશે અમે બધાની વચ્ચે અમારા વિચારો રજૂ કર્યા. અને અમે જનરલી આઈવીએફ ના કરવું પડે એવો સંદેશ આપતા હોઈએ છીએ, જેના માટે ડાયટ બહુ જ જરૂરી છે. હાઇજેનિક ન્યુટ્રિશિયસ ડાયટ, ટોબેકો, આલ્કોહોલ આપણે દૂર કરીએ, લઈએ નહીં. બીડી, સિગારેટ, પોલ્યુશન, રેડિયેશન જેટલું બને એટલું ઓછું લઈએ. આપણે અત્યારે ઘણા બધા મોબાઈલનો બહુ જ ઉપયોગ કરે છે, જેનાથી રેડિયેશન અને આપણો ટાઈમ પણ એમાં બહુ જ રહે છે. એના કારણે માઇન્ડની મનોસ્થિતિને બધું ચેન્જ થાય છે. લોકો રાત્રે બહુ જ જાગતા હોય છે, જે બધા જ વસ્તુથી હોર્મોન્સ ઉપર ઇફેક્ટ પડે છે. જે હોર્મોન્સના કારણે આપણે આ ઇન્ફર્ટિલિટીનું પેદા થતી હોય છે પરિસ્થિતિ. તો એના ઉપર પણ અમે આજે અમે ડિસ્કશન કર્યું અને એ એવોઇડ કરવા માટે અમે કપલ સાથે. નામ અનિલ કુમાર પંચાલ છે અને હું ઘાટોડી અમદાવાદનો રહેવાસી છું. અને પ્રકાશભાઈએ આજે સરસ મજાનું આયોજન કર્યું, એમનો ખૂબ ખૂબ આભારી છું. સાચું કહું તો એક ડોક્ટર તરીકેના બધા જ એમણે લોકોના સપના પૂરા કરેલા છે. લોકો અહીંયા જ્યારે આવે છે ત્યારે એક મનમાં જે આશા લઈને આવે છે અને હસતા મોઢે હોસ્પિટલનું પગથિયું ઉતરીને જ્યારે જાય છે ત્યારે લોકોના ચહેરા પરની જે ખુશી છે એ બહુ અનેરી હોય છે. અને ખરેખરમાં ઘણા બધા એવા દાખલા છે પ્રકાશભાઈના કે જેના હિસાબે આજે લોકોના મોઢા ઉપર સ્માઇલ છે. હજુ બી એક વાત હું એડ કરવા માંગીશ, હજુ બી આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક દીકરીને કે એને કોઈ પણ વસ્તુ માટે, આ બધી વસ્તુ માટે, પ્રોબ્લેમ માટે માનવામાં આવે છે અને મેણા ટોણા મારવામાં આવે છે. હું એક વસ્તુ જરૂર એડ કરીશ કે જ્યારે ભગવાન અત્યારે છે, હું એ વસ્તુ એડ કરીશ, કારણ કે જ્યારે નરસિંહ મહેતાના મેણા ભાગવા માટે જો ભગવાન અવતાર લઈ શકતા હોય તો અત્યારે પ્રકાશભાઈ રૂપી ભગવાને અવતાર લઈને દીકરીઓના મેણા ટણા એ દૂર કરેલા છે. અને પ્રકાશભાઈ ઉત્તર પ્રગતિ કરતા રહે, કારણ કે મારા દીકરાનો જન્મ થયો ત્યારે બહુ ક્રિટિકલ કેસ હતો. 8મા મહિને મારી વાઈફને કમળો થઈ ગયો હતો અને સાહેબે જે કેસ બચાવ્યો, એટલે થેન્ક ગોડ. અને ભગવાનનું રૂપ છે પ્રકાશભાઈ. થેન્ક યુ સો મચ.